આ છે આપણું ટ્રેક્ટર અને હવે આપણે છે ને એડા હાંકવાના છે. એડામાં ખડ વધારે પડતું થઈ ગયું છે અંદર, પણ શું વરાપ આપણને મળી જ નથી વરસાદના લીધે, એટલે આજે આપણે આને ટાટું ગમે ત્યાં પડે બાકી ધીમે ધીમે આને હાંકી નાખવાના છે આપણે. આ છે આપણું હાથી છે એટલે આ તો આપણે ખબર જ હશે, તમને બધાને ખ્યાલ જ હશે કે આપણે આ મોરપગા કહેવાય. અને આપણે રાપ પણ ફિટ કરી હતી, અને રાપમાં થાય છે એવું કે લીલું હોય ને એના હિસાબે આપણે રાપ નથી ચાલતી, એટલે આપણે રાપને ઊંધી કરી નાખીએ છીએ. એટલે હવે આપણાને મોરપગાથીને જ આપણે હાંકવાનું છે. જો મિત્રો, પડામાં કેટલું ખડ હતું એને પેલા આપણે મોરપગા હાંકી નાખ્યા છે, એટલે તમે જોઈ શકો છો પડું આપણું કેટલું ક્લીન થઈ ગયું છે. ક્યાંય તમને ખડ જોવા નહીં મળે, અને પડવું છે પણ એકદમ લેવલ થઈ ગયું છે. જુઓ તમે કહો.